અમરેલીની મહત્વની ખબર સામે આવી રહી છે। જણાવી દઉં કે અમરેલીની 1.5 લાખની જનતા માટે પીવાના પાણી માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે 22 MLD પાણી સામે 14 MLD પાણી વિતરણ વ્યવસ્થા કરાઈ। 6 પાણીના સંપ સાથે ઠેબી ડેમમાંથી પાણી વિતરણ વ્યવસ્થા 2 દિવસે કાર્યરત કરાઈ। સાથે જ ઉનાળાને ધ્યાને લઈને 12 નવા પાણીના બોર બનાવવાનું પાલિકા તંત્રનું આયોજન છે। હાલમાં કહી શકાય કે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે। હાલ ઉનાળાની શરૂઆત હોય, અંદાજે 1.5 લાખની શહેરની વસ્તીની સામે દૈનિક 22 MLD જેટલા પાણી પુરવઠાના જથ્થાની હાલ જરૂરિયાત હોય, જેની સામે નગરપાલિકા દ્વારા હાલ મહી પર્યાય યોજના મારફત 14 MLD પાણી, ખેબી ડેમ મારફત 3 MLD પાણી, તારવાડી લોકલ સ્ત્રોત દ્વારા 1 MLD પાણી, કોમલીપાટ ડેમ સીપેજ વોટર દ્વારા 1 MLD પાણી, વરુડી સીપેજ વોટર દ્વારા 3 MLD પાણી હાલ ઉપલબ્ધ થાય છે આજની તારીખ ઉપર। અને અમરેલી શહેરમાં અલગ અલગ 6 જેટલા ઓવરહેડ ટેન્ક દ્વારા વિતરણ કરવામાં આવે છે। શહેરમાં દર 2 દિવસ બાદ ત્રીજા દિવસે પાણીનું વિતરણ હાલ ચાલુ જ છે। અત્યારે કોઈ તકલીફ જેવું છે નહીં અને આગામી જરૂરિયાત પડે તો અલગ અલગ વોટર વર્ક્સ ખાતે 12 થી 13 જેટલા બોર કરવાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે કે જેનાથી આગામી સમયમાં કોઈ તકલીફ પડે તો લોકલ સ્ત્રોત દ્વારા પણ પાણી પુરવઠો નગરને પૂરો પાડી શકાય તેવું આયોજન કરેલ છે। તેમજ સરકારશ્રીમાં પણ વડી અને ઠેબી ડેમને સૌની યોજના મારફત ભરવા દરખાસ્ત અને આપેલ